રાજકોટ પ્રેમ પ્રકરણ હત્યા ગુનાખોરી ક્ષેત્રે હરણફાળ ભરતા રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. 2 દિવસ પૂર્વે થયેલી પટેલ યુવાનની હત્યામાં હજુ સુધી પોલીસને એક પણ કડી મળી નથી. ત્યારે આજે શહેરની ભાગોળે કુવાડવા તાબેના ગઢકા ગામે પ્રેમ પ્રકરણમાં આધેડ દંપતી ઉપર યુવતીની પરિવારજનોએ ઘાતક હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા દંપતીને સારવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાણાભાઈ નામના આધેડનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટના અંગે કુવાડા રોડ પોલીસ સ્ટેશન હત્યાનો ગુનો નોંધી આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કુવાડા હાઈવે પર આવેલા ગઢકા ગામે રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાણાભાઈ જીવણભાઈ મકવાણા નામના આધેડને પુખ્ત જયસુખ ગત તારીખ 30 રોજ ગામમાં રહેતા ખીમજીભાઈ પાવળિયાની દીકરી મનીષાને ભગાડી ગયો હતો અને બંને વચ્ચે પ્રેમ હોય રાજી ખુશી લગ્ન કરી લીધા હતા. આ બાબતનું મન દુઃખ રાખીને મનીષાના પરિવારજનોએ અગાઉ ધમકી આપી હતી કે તેઓની દીકરીને પરત ઘેર મૂકી જજો, નહીં તો માથાકૂટ થશે. ત્યારબાદ આજે જયસુખના માતા પિતા રાણાભાઈ લીલાબેન બંને સવારવાડીએ કામ કરી રહ્યા હતા. ત્યારે મનીષાના પિતા ખીમજીભાઈ માલજીભાઈ તેમજ જંગલેશ્વરમાં રહેતો પરિચિત રામો સહિત 6 જેટલા શખ્સો 3 બાઇક લઈને વાડી આવ્યા હતા. તલવાર, ધોકા, ધારિયા, પાઇપ અને સહિતના હથિયારો વડે આ દંપતી પર હુમલો કરી નાસી છૂટ્યા હતા. બાદમાં આધેડ દંપતીને ગંભીર હાલતમાં સારવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાણાભાઈનું મોત નિપજતા બનાવમાં હત્યામાં પલટાયો હતો. ત્યારે તેમની પત્ની લીલાબેન હાલ સારવાર લઈ રહ્યા છે. મોભીના મોતથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે. મારા ભાઈ લગ્ન કર્યા હતા, 30 તારીખે ભાગી ગયા હતા. કોરોડમાં લવ મેરેજ કર્યા હતા. જે લોકો આવ્યા હતા એ ધમકી દઈ ગયા હતી કે 1 મહિનામાં છોકરી હોપી દીજો ને કે મગજમારી થાય છે. કે હું ઉપાની સવારમાં ગયા હતા 7 વાગે વાળીએ તો 9:30 આ બનાવ બની ગયો. મારીને વહી ગયા ઉપાની 7 જણા હતા ને એક માવજીભાઈ હતા ને એક કિમજીભાઈ હતા. જંગલેશ્વરમાં રહે ફાઈન છોકરો છોકરીના એ રામો કરીને નામ હે. પાઇપને એવું માર્યું હતું, કુવાડીને હથિયારને એવું હતું, તલવારને એવું. ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં જુગાર રમતા ઝડપાયા. જુગાર તો જાણે એક રમત થઈ ગયો હોય તેમ સૌ જુગાર રમે છે. ત્યારે વડોદરા શહેરના કારેલીબાગમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલી લક્ષ્મી ફાઇનાન્સ કંપનીના ઓફિસમાં બેસીને જુગાર રમતા ફાઇનાન્સ કંપનીના માલિક તથા 2 વેપારી, દુકાનના કર્મચારી સહિત 4 જણની પોલીસે ધરપકડ કરી હતી. ઓફિસમાંથી રોકડ રૂપિયા 31,000, 4 મોબાઈલ ફોન તથા પાર્કિંગમાંથી 3 ટુ વ્હીલર અને 1 હોન્ડા સિવિક કાર સહિત રૂપિયા 8.15 લાખની કિંમતનો मुद्दामाल कब्जे કરી कारेलीबाग पुलिस तपास शुरू करी है। दोपहर को हमारे कारेलीबाग पुलिस स्टेशन की डी स्टाफ की टीम ने आम्रपाली कॉम्प्लेक्स में लक्ष्मी फाइनेंस के ऑफिस में रेड की थी। एक बातमी मिली थी कि वहाँ पे कुछ लोग मिलके ये पत्ता पाना का हार जीत का जुगाड़ खेल रहे हैं। इस बातमी के आधार पे लक्ष्मी फाइनेंस के ऑफिस में रेड की गई थी, जहाँ पे 5 लोगों को वहाँ से अरेस्ट किया गया है। उनके पास से 31,900 रुपये का रोकड़ और इसके साथ मोबाइल फ़ोन 4, 3 टू व्हीलर और एक होंडा सिविक कार मिलाकर टोटल 8,15,000 का मुद्दामाल कब्जा किया गया है। इसमें जो 5 लोग अरेस्ट किए गए हैं उसमें से लक्ष्मी फाइनेंस ऑफिस, जो लक्ष्मी फाइनेंस कंपनी का मालिक मनोज दयाल भाई पटेल भी है इसमें। और ये शहर में जुगार की जो प्रवृत्ति है उसके ऊपर काबू करने के लिए सख्त सूचना दी गई है हमारे पुलिस स्टाफ को कि ज़्यादा से ज़्यादा इंफॉर्मेशन कलेक्ट करके और जहाँ पे इस तरह का हार जीत का जुगार चलता हो वहाँ पे रेड करके हमें इस प्रवृत्ति पे काबू करना है। तो उस सूचना से और उस आधार पर हमारे हर पुलिस स्टेशन की टीम डेली इस इंफॉर्मेशन कलेक्ट करने में और जहाँ पे भी कुछ ऐसा पक्की इन्फॉर्मेशन मिलती है वहाँ पर सक्सेसफुल रेड करने में प्रयत्न हमारा चालू है। सर ये फाइनेंस की का ऑफिस है या शेयर बाजार का कुछ वहाँ पे कारोबार चल रहा है? देखिए शेयर बाजार का वहाँ पे कारोबार होता है, लेकिन ये जो था ये जो वहाँ पे पकड़ा गया है वो ये पत्ता पाना का जो जुगाड़ होता है वो पकड़ा गया वहाँ से। केंद्र सरकारनी 1 વર્ષની કામગીરીની માહિતી આપતું પ્રદર્શન। કેન્દ્રની નરેન્દ્ર મોદીની વડપણ હેઠળની એનડીએ સરકારની કામગીરી દર્શાવતું વર્ષ શરૂઆત અનેક ફોટો પ્રદર્શન કેન્દ્રની માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીના વરદ હસ્તે 26/5/2015ના રોજ સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે
ઉદ્ઘાટન થયું હતું. આ પ્રદર્શન માહિતી અને પ્રસારણ મંત્રાલયના એકમ DAV અમદાવાદ દ્વારા ગોઠવવામાં આવ્યું છે. આ પ્રદર્શન 1 જૂન સુધી સવારના 11 થી સાંજના 8 દરમિયાન જનતા માટે ખુલ્લું રહેશે. વર્ષ 1 શરૂઆત અનેક વિષયો અને પ્રજાલક્ષી લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી, રંગીન તસવીરો સાથે વિકાસની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી છે. આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, શ્રમેવ જયતે, બેટી બચાવો, બેટી પઢાઓ, લઘુમતીઓ માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ યોજના, નવી મંજિલ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, મુદ્રા બેંક, સાંસદ આદર્શ ગ્રામ યોજના, કાળા નાણાં પર કાર્યવાહી, કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય, પહલ યોજના, સ્કિલ ઇન્ડિયા, શિક્ષણ અને કૌશલ્ય, સ્વસ્થ ભારત અને સ્વચ્છ ભારત, ગંગા સફાઈ કાર્યક્રમ, વિદેશી બાબતો માટે વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત, ઉત્તર પૂર્વી રાજ્યોનો વિકાસ માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, તમામ માટે ઉર્જા, સૌને રોજગારી, અટલ પેન્શન યોજના, અમૃતમય ભારત જેવી અનેક યોજના પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ તેમજ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયા એકમોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરકારની 1 વર્ષની કામગીરી અંગેની માહિતી આપવા માટે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 15 જેટલી મોબાઈલ પ્રદર્શન વાહન માહિતી પૂરી પાડશે અને દરેક જિલ્લા, તાલુકા, ગામડાઓમાં લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરશે. દેશભરમાંથી આવી 300 થી વધુ મોબાઈલ વાહન ફરી રહી છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર. ભાજપ સરકારના રાજમાં ખેડૂતોની પરિસ્થિતિ આ ખાડે ગઈ છે અને ભારતભરમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બેભાન અવસ્થામાં મુકાઈ ગયેલી ભાજપ સરકારને જાગૃત કરવા અને તેઓ વિવિધ 26 જેટલા કાર્યક્રમોમાં સદંતર નિષ્ફળ નીવડી છે તે અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાપે અત્યારે ખેડૂતોને આત્મહત્યાઓ કરવાની ફરજ પડી રહી છે. અત્યારે કપાસના ભાવો 1500 જેટલા હોવા જોઈએ, જેને બદલે માત્ર 800 રૂપિયા જ આપવામાં આવી રહ્યા છે, જેને લીધે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડી રહી છે. જે તે વખતે કોંગ્રેસ શાસનમાં કોટન અને મટનની વાતો કરતા ભાજપના નેતાઓ અત્યારે મૂર્છિત અવસ્થા મુકાઈ ગયા છે અને ખેડૂતોને જવાબ પણ આપતા નથી. તેમજ ભાજપ શાસનમાં ચોરી, લૂંટ, બળાત્કાર, હત્યા, અપહરણ જેવા ગુનાઓ મજા મૂકી છે, જેને લીધે લોકોને બહાર નીકળવું એ વેપારી ધંધા રોજગાર કરવા મુશ્કેલ બની ગયા છે. આવી પરિસ્થિતિનો ઉદ્ભવ કરનાર ભાજપ સરકાર જાગે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપે તેમજ દેશની ભયભીત પ્રજાને રક્ષણ આપે તેવી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર અલગ અલગ પાંખની તમામ ટીમ સાથે મળી અને કલેક્ટરશ્રીને અમે 26 મુદ્દા ઉપર અલગ અલગ છણાવટ કરી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કયા કયા મુદ્દા ઉપર નિષ્ફળ ગઈ છે એના વિશેનું એક આવેદનપત્ર આપ્યું છે. ખાસ અમારા મુખ્ય મુદ્દાઓ છે એ ખેડૂતો સાથેનો જે અન્યાય થયો છે. કપાસનો ભાવ ખેડૂતોને અત્યારે આ સમયે 1500 થી 1400ની આજુબાજુ જે મળવો જોઈએ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમાં તદ્દન નિષ્ફળ ગઈ છે. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આ સરકારની સામે જોરશોરથી ઊંચા સૂત્રોચ્ચાર કરી અને કોટન અને મટનની જ્યારે વાત કરતા હતા ત્યારે આજે અમે એને એક આવેદનપત્ર દ્વારા એનું એ લોકો સભાન અવસ્થામાં આવે, જાગે અને ખેડૂતોની પરિસ્થિતિ અને હાલત જોઈ અને એ લોકો પણ વિચાર કરે કે અમે જે લોકોને 1500ના ભાવની વાત કરતા હતા, આજે એ જ સરકાર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર નથી. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.